નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 સ્વ અધ્યયન પોથી એનો ભાગ નંબર 2 વિષય સંસ્કૃતનો જે આપેલો છે ચિત્રપદાની 1 થી 3 એ સ્વ અધ્યયન પોથીનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. મિત્રો, તો આપ સૌપ્રથમ આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. વધારે સમય ન બગાડતા આપણે એના પ્રશ્નોના જવાબ તરફ આપણે આગળ વધીએ. જે આપણે સરકાર દ્વારા જે સરકારી પ્રાથમિક શાળાઓમાં જે બાળકોને સ્વઅધ્યયન પોથી આપેલી છે એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચિત્રપદાની 1 યાની કે 1 થી 3 જે ચિત્રપદાની છે એનું આમાં સોલ્યુશન આપણે કરવાના છીએ. તો એનો પ્રશ્ન 1 આપેલો છે કે શિક્ષક કે વાલી બોલે તે મુજબ 5 શબ્દોનું શ્રુત લેખન કરો. શું કરવાનું છે બાલ દોસ્તો? આમાં આપણે શિક્ષક અથવા તમારા જે વાલી બોલે એ મુજબ આપણે 5 શબ્દોનું શ્રુત લેખન કરવાનું છે. હવે બાળકો, તમને એ પણ આપને ખ્યાલ હોવો જોઈએ કે શ્રુત લેખન એટલે શું? તો કે શ્રુત લેખન એ શ્રુત એટલે સાંભળવું ને લેખન એટલે લખવું. સાંભળીને જે લખાય એને શ્રુત લેખન કહેવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે કોઈ આપણા શિક્ષક હોય, ટીચર છે, એ બોલશે એટલે આપણે આમાં લખી નાખવાનું છે આસંદ, મયુરઃ, શૃંગાલઃ, સમીકર, શશકઃ. તો આ રીતના આપણે 5 શબ્દોનું શ્રુત લેખન કરી દેવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2, ચિત્રપદાની 1 થી 3 તમને ગમતા 10 શબ્દો સંસ્કૃતમાં લખો. શું કરવાનું છે? આપને જે ગમે છે ચિત્રપદાની 1 થી 3 ભાગમાં એમાંથી જ શબ્દો કોઈ પણ 10 આપણે અહીં લખી દેવાના છે. આપને 10 ખાનામાં આપેલા છે. તો પેલો શબ્દ મેં લખ્યો ભ્રમણભાષઃ, બીજો છે પત્રપેટિકા, ત્રીજો દંડદીપઃ, અગ્નિપેટિકા, ચષકઃ, વૃક્ષશાયિકા, પાદપઃ, જયમાલા, સમાજની, પર્ણમ. તો આ વિદ્યાર્થી મિત્રો ચિત્રપદાની 1 થી 3 જે ઉલ્લેખ થયેલા શબ્દો છે સંસ્કૃતના એને મેં આપણી સમક્ષ લખી નાખ્યા છે. ત્યારબાદ પ્રશ્ન 3, નીચેના ચિત્ર જોઈ કૌંસમાં આપેલા સંસ્કૃત શબ્દોમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો. સૌપ્રથમ બાલ દોસ્તો શું કરવાનું છે? આપણે કે ચિત્રો જોવાના છે. ગુજરાતીમાં તો આપને ખ્યાલ છે, પણ સંસ્કૃતમાં આપને ક્યારેક ખ્યાલ નથી હોતો. તો ઉપરના જે શબ્દો લાલ અક્ષરમાં તમને જોઈ દીધા, આસંદઃ, પર્યંક, પાદપઃ, નૌકા, યોજિની, પત્રપેટિકા, ઉપનેત્રમ, વ્યંજનમ, સંગણકમ, વાતાયનમ, એ શબ્દોમાંથી બંધ બેસતા એટલે જે પણ જેનું ચિત્ર હોય એની નીચે આપણે લખી નાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને ખ્યાલ જ છે કે જે આપણી ઓફિસોમાં હોય, ઘરે હોય છે સ્ટેપલર, તો એને સંસ્કૃતમાં શું કહેવાય? યોજિની. ત્યારબાદ ચશ્મા, ઉપનેત્રમ, વૃક્ષ, પાદપઃ, હોડી, નૌકા, પંખો, વ્યંજનમ, સેટી અથવા પલંગ આપણે કહેવાય ને પર્યંક. ત્યારબાદ ખુરશી, આસંદઃ, બારી, વાતાયનમ, કમ્પ્યુટર, સંગણકમ. ત્યારબાદ પત્રપેટિકા, તો કે ટપાલ પેટી. તો બાલ દોસ્તો આપણે આ સાચા શબ્દો આમાં લખી નાખવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4, કૌંસમાં આપેલા શબ્દોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરો. શું કરવાનું છે? આમાં જો નીચે તમને બ્લુ અક્ષરમાં દેખાય કે શાળા સંબંધી વસ્તુઓ, ઘર સંબંધી વસ્તુઓ, શાળા ઘર સંબંધી વસ્તુઓ, ત્રણેયમાં અલગ અલગ આપણે લખવાનું છે. એ કેમાંથી લખવાનું? તો કે ઉપર જો તમને શબ્દો આપેલા છે સમીકર, વ્યંજનમ, પર્યંકઃ, દ્વારમ, ચષકઃ, સંગણકમ, યોજિની, રંધ્રિકા, સૂચિકા, અગરલમ, આસંદઃ, દંડદીપઃ, સ્યુતઃ, પત્રભાર. તો આ શબ્દો છે એમાં શાળા સંબંધી વસ્તુ એટલે શાળામાં જે હોય શાળામાં લખવાનું, ઘરે આપણે જે હોય ઘર સંબંધી, ને શાળા અને ઘર બંને સંબંધી હોય એ આપણે લખવાનું છે. ઉદાહરણ તરીકે પંખો હોય તો પંખો આપણે શાળામાં પણ હોય, ઘરે પણ હોય. દરવાજો છે, દ્વારમ એટલે દરવાજો, દરવાજો ઘરે પણ હોય ને સ્કૂલે પણ હોય. તો એટલે બંનેના ભેગા આમાં પછી લખવાનું છે. તો સૌપ્રથમ બાલ દોસ્તો આપને ખ્યાલ હોવો જોઈએ કે આ શબ્દ છે એના અર્થ શું થાય છે. તો સંગણકમ, તો કે શાળામાં હોય, સંગણકમ એટલે કોમ્પ્યુટર થાય છે. ત્યારબાદ યોજિની એટલે સ્ટેપલર થાય છે, એ પણ શાળામાં હોય છે. ત્યારબાદ રંધ્રિકા એટલે કે પંચ, જે કાગળમાં હોલ પાડીને ફાઇલમાં રાખવા માટેનું જે આવે છે એને સંસ્કૃતમાં શું કહેવાય? રંધ્રિકા એટલે પંચ. ત્યારબાદ સ્યુત, સ્યુત એટલે થેલો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જો કે પત્રભાર,
પત્રભાર એટલે વજનીયો. ઉદાહરણ તરીકે આપણે કોઈ આચાર્યની ઓફિસ હોય તો કાચના ગોળા જેવા હોય, કાગળ ન ઉડી જાય, પત્રો ઉડીને જાય ને વજન રાખવા માટેનો હોય એટલે એને પત્રભાર કહેવામાં આવે છે. ત્યારબાદ જો કે સમીકરહ એટલે ઇસ્ત્રી પણ કંઈ આપણે, પર્યંક એટલે બેગ થાય, સૂચિકા એટલે સોય થાય, આસંદ એટલે ખુરશી થાય. ત્યારબાદ વ્યંજનમ એટલે પંખો થાય, દ્વારમ એટલે દરવાજો, ચષક એટલે કે ગ્લાસ થાય, અર્ગલમ એટલે આગળિયો અથવા તો સ્ટોપર જે દરવાજાને આગળ બંધ કરવા માટેનો આવે એને અર્ગલમ કહેવાય, ને દંડદીપ એટલે કે ટ્યુબલાઇટ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લાગુ પડે એ બધા આપણે આમાં અલગ અલગ લખવાના છે. તો જો શાળા સંબંધી વસ્તુઓમાં આપણે આ સંગણકમ, યોજિકી, રંધ્રિકા, સ્યુત લખ નાખો પત્રભાર. ત્યારબાદ ઘર સંબંધીમાં સમીકરહ, પર્યંક, સૂચિકા, આસંદહ લખ નાખો. ત્યારબાદ શાળા ઘર સંબંધી વસ્તુ એટલે બંનેમાં હોય તે વ્યંજનમ, દ્વારમ, ચષકમ, અર્ગલમ, દંડદીપ. આટલી વસ્તુ આપણે લખવાની છે એટલે બધાનું અલગ અલગ વર્ગીકરણ થઈ જાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો પ્રશ્ન 5, નીચે આપેલ ચાવીના આધારે સંસ્કૃત શબ્દો શોધી ખાનાઓ પૂરો. જો પેલું તમને આપેલું છે કે આંખો પર પહેરવામાં આવે તે એને શું કહેવાય, તો કે એનું જો પેલું ઊભું તમે જો તો ખ્યાલ પડે કે ઉપનેત્રમ, જે ચશ્મા આવ્યું હતું ને. ત્યારબાદ બીજો શબ્દ હાથમાં ફેરવીને જપ કરવામાં આવે તે, તો એમાં બગડામાં જો તમે આડું લખેલ છે જપમાલા. વજન માપવામાં આવે છે તો ત્રીજું જો તુલા એટલે જે તોલા હોય એની પાસે, જે શાકભાજી વાળા પાસે એની વાત છે, તુલા કહેવાય એને. ત્યારબાદ ચોથું છે ટપાલ નાખવામાં આવે છે, તો ચોથું જો તમે પત્ર પેટિકા. ત્યારબાદ પાંચમું છે ઝાડ પર ઉગે તે, તો જો એમાં 4 છે, પાંચમો લખેલ નથી પણ ચોગડાની આગળ આપણે પાંચડો ખાલી લગાડી દેવાનો. આ બાય પ્રિન્ટ મિસ્ટેક લાગે આમાં એટલે લખેલું નથી, પણ આપણે પાંચડો જો ચોગડાની આગળ પાંચડો મેં લખ્યો એમ લખી ને ઝાડ પર ઉગે તે પર્ણમ, એમાં પર્ણમ કરી દેવાનું છે આપણે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 6, નીચે આપેલા ચિત્રને આધારે શબ્દ ઓળખી અને તેની ફરતે રાઉન્ડ કરો. તો આપણે ચિત્રપદાની ભાગ 1 થી 3માં આવ્યું છે કે આ શું છે, ખુરશી. ખુરશીને સંસ્કૃતમાં શું કહેવાય, તો કે આસંદહ, જે સાચું હોય એમાં ગોળ રાઉન્ડ આપણે કરવાનું કીધું આમાં. ત્યારબાદ ગ્લાસ દેખાય છે તો એને ચષક એટલે કે ગ્લાસ થાય છે, એમાં આપણે રાઉન્ડ કરી દેવાનું. પછી બાળ દોસ્તો આપને હોડી દેખાય છે, હોડીને સંસ્કૃતમાં નૌકા કહેવાય છે. ત્યારબાદ ચોથું સ્ટેપલર છે, સ્ટેપલરને યોજિની કહેવાય એટલે યોજિનીમાં આપણે રાઉન્ડ કરી દઈએ ગોળ. ત્યારબાદ પાંચમું ચશ્મા છે તો એને ઉપનેત્રમ કહેવાય. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે ગોળ રાઉન્ડ સર્કલ કરી દેવાના છે. પ્રશ્ન 7, શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ ફરતે રાઉન્ડ કરો. ઉદાહરણ તરીકે ઉત્પીઠિકા, યોજિની, કટ, એમાં પર્વત અલગ પડે તો પર્વતમાં જેવી રીતના રાઉન્ડ કર્યો એ રીતના આ બધામાં આપણે છે એ રાઉન્ડ આપણે કરી દેવાનું છે. ઉદાહરણ તરીકે જો તમે પેલું જો સમીકરહ એટલે ઇસ્ત્રી થાય, વાતાનયનમ એટલે દરવાજો અથવા તો બારી થાય, ને દ્વારમ એટલે દરવાજો થાય. ને એમાં એક શબ્દ છેલ્લે છે નૌકા. નૌકા એટલે હોડી છે. આ બધું ઘરમાં ઇસ્ત્રી હોય, દરવાજો હોય, બારીઓ હોય, પણ હોડી ન હોય. એમાં હોડી તો દરિયામાં હોય, નદીમાં હોય, એટલે એ શબ્દ અલગ પડે તો એમાં પણ રાઉન્ડ કરી દીધો. એ રીતના ત્રીજા શબ્દમાં જપમાલામાં રાઉન્ડ કરવાનો છે, બીજામાં. ત્યારબાદ ત્રીજામાં તમે જો કે પત્રભાર. ત્યારબાદ ચોથામાં પાદપહ ને પાંચમામાં પર્યંક. આ રીતના આપણે સુસંગત શબ્દ ન હોય, એને અનુસંગિક ન હોય ને અલગ પડતો એવા શબ્દની ફરતે આપણે ગોળ રાઉન્ડ કરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 8, આપેલ શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. ઉદાહરણ તરીકે જો કે ચષકહ એસહ, આવી રીતના. તો એમાંથી જો ઉદાહરણ બન્યું એસહ ચષકહ અસ્તિ, તો આવી રીતના જે આપણે ઉદાહરણ આપેલા છે એમાં એ રીતના આપણે બીજા જે 5 શબ્દો આપેલા છે એ રીતના આપણે બનાવવાના છે. ઉદાહરણ તરીકે સમીકરહ એસહ, તો શું કરવાનું, ઓમાં શું લીધું, પહેલાં એસહ લીધું એસહ ચષક અસ્તિ, તો એવી રીતના એસહ સમીકરહ અસ્તિ, છેલ્લે અસ્તિ લગાડી દેવાનું, છેલ્લો છે એ પહેલા શબ્દ લઈ લેવાનું, આ રીતના વાક્ય બનાવી નાખવાનું. એસા વૃક્ષાશાયિકા અસ્તિ, એસા જપમાલા અસ્તિ, એતત ફેનકમ અસ્તિ, એતત યુતકમ અસ્તિ. તો બાળ દોસ્તો, આ તો આજનો વિડીયો. તમને આ વિડીયો કેવો લાગ્યો? જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, વિડીયોને શેર પણ તમારા મિત્રો સાથે કરજો, સુંદર મજાનો એક કમેન્ટ કરી દેજો
અને જો તમે બાલ દોસ્તો પહેલી વખત મારી ચેનલમાં હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કેમ કે બાલ દોસ્તો એ સબસ્ક્રાઈબ કરવામાં કોઈ પણ પ્રકારનો આપને ખર્ચ આવતો નથી અને મારો હોંસલો છે, જુસ્સો છે બુલંદ થાય છે, એટલે આવા નવા વિડીયો શિક્ષણને લગતા તમારા માટે હું બનાવતો રહું. તો મળીએ આગળના વિડીયોમાં. થેન્ક યુ. આવજો. નમસ્તે.